નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વના સમાચારથી। વાત કરીએ સૌથી પહેલા આપણે વડોદરાની। તો વડોદરા શહેરમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। માંજલપુર સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નજીક ખુલ્લા ડ્રેનેજ મેનહોલમાં પડી જતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનું મોત નીપજ્યું છે। આ દુઃખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી સાથે લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે। મૃતક યુવકનું નામ વિપુલસિંહ ઝાલા હોવાનું જાણવા મળ્યું છે। ત્યારે વિપુલસિંહ રાત્રિના સમયે રોજની જેમ ચાલતા ઘરે પરત ફરી રહ્યો હતો। અંધારું અને કોઈ પણ પ્રકારની ચેતવણી કે સુરક્ષા વ્યવસ્થા વગર ખુલ્લું મુકાયેલું ડ્રેનેજ મેનહોલ તેને નજરે ન પડ્યું અને અચાનક તે તેમાં પડી ગયો। ત્યારે ભારે ઈજાઓ અને ગુંગળામણના કારણે સ્થળ પર જ તેનું મોત નીપજ્યું હોવાની માહિતી મળી છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો એકત્ર થયા અને તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરાઈ હતી। ફાયર બ્રિગેડના જવાનોએ જોખમભરી રીતે મેનહોલમાં ઉતરીને વિપુલસિંહનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। પોલીસ દ્વારા આ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ત્યારે વિપુલસિંહ ઝાલાના અવસાનથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે। ત્યારે માતા પિતા તથા પરિજનોનો આક્રંદના દ્રશ્યો જોઈ હાજર તમામ લોકોની આંખો પણ ભીની થઈ ગઈ હતી। હવે નોંધનીય છે કે વિપુલસિંહ નિવૃત્ત ડીવાયએસપીનો પુત્ર હોવાથી આ ઘટનાએ વધુ ચર્ચા જગાવી છે। સ્થાનિક રહેવાસીઓનો આક્ષેપ છે કે વિસ્તારમાં અનેક જગ્યાએ ડ્રેનેજ મેનહોલ ખુલ્લા છે અને અગાઉ પણ અનેક વખત રજૂઆત કરવા છતાં કોર્પોરેશન દ્વારા કોઈ પણ પગલાં લેવાયા નથી। લોકોનો આરોપ છે કે જો સમયસર યોગ્ય ઢાંકણા લગાવવામાં આવ્યો હોત તો આ સલામતીના પગલાં લીધા હોત તો આજે એક યુવકનો જીવ બચી શક્યો હોત। આ ઘટનાને પગલે મહાનગરપાલિકાની બેદરકારી સામે હવે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। લોકોનું કહેવું છે કે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી કરુણ ઘટનાઓ ન બને તે માટે તાત્કાલિક તમામ ખુલ્લા મેનહોલ બંધ કરવામાં આવે।